નમસ્કાર. અઠવાડિયાના અંતેથી ડિબેટ શો સાથે હું છું દેવાંશી. રાજ્ય અને દેશમાં રાજનૈતિક ગતિવિધિઓ શું કહી રહી છે, રાજ્ય અને દેશની રાજનીતિ કઈ બાજુ જઈ રહી છે, એ બધાથી ઉપર ઉઠીને પૂછવા જેવો અને સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આપણું રાજ્ય કઈ દિશામાં જવા માંગે છે. આપણી આસપાસ બનતી અનેક દુર્ઘટનાઓને શું આપણે એટલે નજરઅંદાજ કરવા માંગીએ છીએ કેમ કે આપણો રાજનૈતિક દ્રષ્ટિકોણ એ દુર્ઘટનાઓના જવાબદારો સાથે મેચ થઈ રહ્યો છે. અને જો તમે એવું કરી રહ્યા છો તો તમે નાગરિક તરીકે એવો ગુનો કરી રહ્યા છો જે આવનારા સમયમાં તમારી પેઢીઓ તમને એનો પ્રશ્ન પૂછશે ને એનો જવાબ આપણી પાસે નહીં હોય. એવી અનેક દુર્ઘટનાઓ આપણા રાજ્યએ જોઈ જેની અંદર માણસો સીધી રીતે જવાબદાર હોવા છતાં કોઈ એક બે કેરેક્ટરની આજુબાજુ આખી ગોળ ગોળ વાર્તા કરીને આપણે સીધી રીતે એનો જવાબ આપવા તૈયાર નથી થતા કે આ બધું જ રોકી શકાયું હોત જો સરકારે પોતાની રીતે જે કરવાનું છે બધા જ નિર્ણયો ખૂબ જ પ્રામાણિકતા સાથે કર્યા હોત. આ પ્રશ્નમાં સૌથી મોટો અને ઉભો થયેલો પ્રશ્ન એ છેલ્લે આવેલી દુર્ઘટના એટલે કે રાજકોટ દુર્ઘટનાનો છે. વિપક્ષે હવે આ બધી દુર્ઘટનાઓને એકબીજાની સાથે સાંકળી છે. એટલે રાજકોટ દુર્ઘટનાના પીડિત, વડોદરા દુર્ઘટનાના પીડિત, મોરબીના પીડિત, સુરતના પીડિત અને આ પીડિતોનો આંકડો ખૂબ મોટો છે. એ આંકડો કરતા એ માત્ર આંકડો નથી, એમણે પોતાના વાલસોયા અને પોતાની જીવનના બધા જ સપના એમાં હોમી દીધા છે. પ્રશ્ન આવીને ઉભો છે કે શું વિપક્ષ હવે ન્યાય અપાવી શકવા માટે સક્ષમ છે? આપણી સાથે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જોડાયા છે, કોંગ્રેસના નેતા છે. અને જિગ્નેશભાઈ, આંદોલન પછી ઘણી બધી રીતે કોંગ્રેસ રાજનૈતિક રીતે ઊભી થયેલી દેખાય છે. રાહુલ ગાંધી જ્યારે આવે છે ગુજરાતમાં અને અમદાવાદમાં આવે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર એક આત્મવિશ્વાસ દેખાય છે કે હા, દેશમાં આ થઈ શકે છે અને કોંગ્રેસ ટકી શકે છે, તો એનો મતલબ કે તમે ગુજરાતને પણ કોન્કર કરી શકો છો પોલિટિકલી. પણ રાજનીતિને એક સેકન્ડ માટે બાજુ પર મૂકીને પ્રશ્ન એ છે કે શું વિપક્ષની અંદર આજે એટલો દમ અને તાકાત છે કે એ આ લોકોને ન્યાય અપાવી શકે? અમે લોકો અમારી રીતે પૂરેપૂરો સંનિષ્ઠ પ્રયત્ન કરી રહ્યા છીએ અને જેને કહેવાય કે એકદમ ડિટરમાઇન્ડ છીએ, કૃત નિશ્ચયિત છીએ કે અગ્નિકાંડના પીડિતો અને જે પણ પીડિતો અમને એપ્રોચ કરે, જે પણ પીડિતોની વાત મીડિયાના માધ્યમથી અમારા સુધી પહોંચે, જ્યાં જ્યાં અમે ઇન્વોલ્વ થઈએ એમાંથી મેક્સિમમ મેટર્સમાં હાઈકોર્ટમાં જવું, સુપ્રીમ કોર્ટમાં જવું, મુખ્યમંત્રી કક્ષાએ જવું, રેલીઓ કરવી, આંદોલનો કરવા, શક્ય તમામ પ્રયત્ન અને પ્રયોગો કરી પીડિતોને ન્યાય અપાવવો જ અપાવવો એ બાબતનો મેં વ્યક્તિગત અને કોંગ્રેસ પાર્ટીએ એ નિર્ણય કરેલો છે. અગ્નિકાંડના પીડિતોના કેસમાં મેં અગાઉ કહ્યું એ પ્રમાણે રોડ ઉપર જે સંઘર્ષ કરવાનો છે, ખૂબ સંઘર્ષ અને પૂરેપૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી કર્યો છે. આગળ પણ કરીશું. આજે જ મીડિયાના માધ્યમથી જાહેરાત કરી કે 1 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી મોરબીથી રાજકોટ અને રાજકોટથી ગાંધીનગર સુધી એક ન્યાય યાત્રા કરીશું, જેમાં હરણી બોટકાંડ, તક્ષશિલા, મોરબી, શ્રેય હોસ્પિટલ અને અગ્નિકાંડના પીડિતો પણ જોડાશે. એવી પણ વાત ચાલી રહી છે કે એની સાથે સાથે પેરેલલ આ જ દિવસોમાં ઊંઝા, મહેસાણા અને ગાંધીનગર, ઉના, થાનગઢ અને ભાનુભાઈ વણકરનું આત્મવિલોપન, આ ત્રણેય ઘટનાઓનો સાંકળીની બીજી યાત્રા પણ પેરેલલ નીકળશે. એટલે આ બધી જ યાત્રાઓનો સરવાળો કરી, બધા જ પીડિતોનો સરવાળો કરી યોગ્ય અને ન્યાયી તપાસ થાય અને મોટી માછલીઓ, મોટા મગરમચ્છોની ધરપકડ થાય. એ લોકો સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય, જેથી ભવિષ્યમાં કોઈ આવું દુષ્કૃત્ય કરવાની હિંમત ન કરે, જેથી ભવિષ્યમાં આવી કરુણાંતિકાઓ ટાળી શકાય. એટલે એના માટે જે પણ શક્ય પ્રયત્ન કરવાના છે તમામે તમામ પ્રયત્નો અમે કરી છૂટીશું. અને કોઈ કારણસર રોડ ઉપરના આંદોલનાત્મક પ્રયોગો અને પ્રયાસો બાદ એમાં પરિવર્તન ન આવે કે પરિણામ ન મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો દરવાજો પણ ખટખટાવીશું. પણ ન્યાયની લડતમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ કરવાના નથી એવા નિર્ધાર સાથે મેદાનમાં પડ્યા છીએ. રાજકોટના બંધે સાબિત કર્યું કે જો તમે પ્રામાણિકતા સાથે રસ્તા પર ઉતરો તો સામાન્ય માણસ પણ આંદોલનને સહયોગ આપે છે, ટેકો આપે છે. રાજકોટમાં એ દ્રશ્યો જોવા મળ્યા. મોટા ભાગના લોકોએ એ વાતનો સ્વીકાર કર્યો કે હવે પાણી માથા પરથી ગયું છે, હવે બોલવું પડશે કેમ કે ઇનફ ઇઝ ઇનફ વાળી જે લાગણી છે એ લોકોમાં દેખાઈ. એના પછી હવે જેમ કે રાહુલ ગાંધીના આવવાની વાત છે, એ દિવસે અમદાવાદ આવ્યા, એના પછી પીડિતોને મળવા માટે બોલાવ્યા મુખ્યમંત્રીએ. એમાંથી અમુક પીડિતો આજે તમારી સાથે પત્રકાર પરિષદમાં પણ હતા. એમણે કહ્યું કે અમને સંતોષ નથી, એમણે પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો, કેવી રીતે એમની સાથે વર્તન કરવામાં આવ્યું એના વિશે પણ એમણે વાત કરી. શું પીડિતો એક મત છે? રાજકોટની દુર્ઘટનાની સ્પેસિફિક વાત કરું અથવા આખા ગુજરાતની પણ વાત કરીએ તો કે ઇનફ ઇઝ ઇનફ, હવે બોલવું પડશે. પીડિતોનું યુનિયન બન્યું છે. હમ. મોરબીમાં પીડિતોનું યુનિયન બન્યું છે
પણ અગ્નિકાંડમાં 7-8 પરિવારો અમારી સાથે જોડાયા છે. ઉનાના પરિવારો પણ અમારી સાથે જોડાયા. આ બધા જ પીડિત પરિવારોમાં એકંદરે લડવાની ખૂબ તૈયારી છે. અને આ સિસ્ટમ, પોલીસ તંત્ર, પ્રશાસન, ભારતીય જનતા પાર્ટીની સરકાર, એમણે આપેલા ઠાલા વચનો, આ બધાથી ખૂબ થાકી ગયા છે. પરંતુ એમનો નિર્ધાર તૂટ્યો નથી. એ લોકો બધા જ લડી લેવા તૈયાર છે. લગભગ એક સંપ છે, એક સૂર ઉપર છે. અને આજે એમણે પત્રકાર પરિષદમાં જે રોષ ઠાલવ્યો એના મૂળમાં બેસિકલી એવું છે કે મુખ્યમંત્રીએ પહેલા તો અમને 1.5 મહિને કેમ યાદ કર્યા? મુખ્યમંત્રીએ અમને બોલાવ્યા, અમારી જોડે આવવાનું એમને મન કેમ ના થયું? ટીઆરપી ગેમિંગ ઝોનના ઘટના સ્થળ ઉપર જ્યારે આવ્યા ત્યારે અમે બધા એટલામાં જ ફરતા હતા. રાજકોટ શહેરમાં જ હતા મોટા ભાગના પીડિત પરિવારો. એ વખતે અમારી આંખના આંસુ લૂછવા કેમ નહીં આવ્યા? બીજું, રાહુલ ગાંધીએ જે ઝૂમ કોલ કર્યો, રૂબરૂ અમદાવાદમાં મુલાકાત કરી, પાર્લામેન્ટમાં સવાલ ઉપસ્થિત કરવાની બાહેધરી આપી, એના પછી જ તંત્ર હરકતમાં આવ્યું. અને પછી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, ધારાસભ્યો, સંસદ સભ્યો, પોલીસ, એ બધાએ પ્રેશર કર્યું. ના ના, તમે ના જતા, તમારો જે પણ પ્રશ્ન છે એનું નિરાકરણ અમે લાવીશું, તપાસમાં આટલું થયું છે, આટલા લોકોને સસ્પેન્ડ કર્યા, મુખ્યમંત્રી જોડે ચલો, મુખ્યમંત્રી જોડે તમારી મિટિંગ કરાવું. આનો પણ પીડિતોમાં એક બહુ રોષ ગયો છે કે જ્યાં સુધી રાહુલજી અમારો સંપર્ક ના કર્યો ત્યાં સુધી તમે કોઈ જ અમને પૂછવા માટે આવ્યા નહોતા. ચલો, એ બાદ પણ તમે અમને મળ્યા, નો પ્રોબ્લેમ. પણ અમારી 12 માગણીમાંથી એક પણ માગણી સંતોષી કેમ નહીં? અને જો અમારી માગણી સંતોષવી નહોતી, એક ઓફિશિયલ સત્તાવાર તમારે જાહેરાત નહોતી કરવી કે પીડિતો 12 માગણી લઈને આવ્યા છે, એમાંથી 2 માગણી કે 8 માગણી અમે સંતોષીએ છીએ અને એનો લિખિતમાં જવાબ કરીએ છીએ, એવું જ તમારે નહોતું કરવું, તમને ગાંધીનગર લાંબા શેના માટે કર્યા? એક પીડિત પરિવારે તો ત્યાં સુધી કહ્યું કે મને બોલવા ના દીધો, મને ઊભો થયેલો હું મારી વાત રજૂ કરવા તો હર્ષ સંઘવીએ મને બેસાડી દીધો, એવું એમણે પ્રેસ કોન્ફરન્સમાં પીડિત પરિવારે પોતે કહ્યું. બીજા પીડિત પરિવારે એવો સવાલ પૂછ્યો કે ટીઆરપી ગેમિંગ ઝોનની ઘટનામાં એ ઘટના સ્થળ ઉપરથી બિયર અને દેશી દારૂનું કોથળીઓ અને અંગ્રેજી બોટલો વગેરે મળ્યા, તો આ દારૂ ક્યાંથી આવે છે? અને હકીકતમાં મરનારા લોકોનો આંકડો કેટલો છે? હકીકતમાં મરનારા લોકોનો આંકડો ફક્ત 28 નથી, વધારે છે. એટલે કે તમે બેસો, તમને ખબર ના પડે, તમારી જોડે શું પુરાવો છે? આવી વાત હર્ષ સંઘવીએ કરી. એટલે જે તહેઝીબથી વાત કરવી જોઈએ, જે કરુણા સભર વર્તન અને વલણ મુખ્યમંત્રીનું, ગૃહમંત્રીનું, રાજ્યની સરકારનું હોવું જોઈએ. એક સાચી ભાવનાથી ખરેખર એમને સાંભળવા, ખરેખર એમનું પેન જાણવું અને એમની માગણીઓમાંથી જેટલી પણ સંતોષ આવી હોય એનો સ્વીકાર કરી એની એક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવી કે ભાઈ આ તારીખે આટલા વાગે મુખ્યમંત્રીની અધ્યક્ષતાના મિટિંગ યોજાઈ, 12 માગણીઓનું આવેદનપત્ર અમને સબમિટ થયું છે, એ પૈકી આટલી માગણીઓમાં અમે આટલું કરવાની ઓફિશિયલ સત્તાવાર જાહેરાત કરીએ છીએ. આવું જો કશું નહોતું કરવું, તમારો સમય કેમ બગાડ્યો? એટલે ક્યાંક ને ક્યાંક એમના ઇમોશન સાથે રમત થઈ રહી હોય, ઇમોશન સાથે ચેડા થઈ રહી હોય એવું અમને લાગી રહ્યું છે કે પહેલા તો 1.5 મહિનાની ઉપેક્ષા અને 1.5 મહિના બાદ યોજાયેલી મિટિંગમાંથી કશું જ નીકળીને નહીં આવું, એટલે જાણે કે એમનો ઉપવાસ થયો હોય, એમની મશ્કરી કરી હોય એ પ્રમાણેની એમને લાગણી છે, એની બહુ નારાજગી હતી. ઓકે. તમે અત્યારે પણ રાજકોટમાં છો ને? જી. ઓકે, તો તમે આટલા સમયથી રાજકોટમાં છો, તો બ્યુરોક્રેસી માટે તમારું શું ઓબ્ઝર્વેશન કે છે કે એ લોકોને બચાવાય છે કે પછી? મારો એવો આપ સૌ જમાવટના દર્શક મિત્રોને કહેવા માંગુ છું કે બ્યુરોક્રેસીમાં બેસિકલી એવું થયું છે કે કોઈ ધારાસભ્ય કંઈ ખોટું કરે, કોઈ સંસદ સભ્ય, કોઈ કેબિનેટ મિનિસ્ટર કંઈ ખોટું કરે, કોઈ કેબિનેટ મિનિસ્ટરના સગાવાલા કંઈ ખોટું કરે, કોઈ આઈએસ આઈપીએસ ખોટું કરીએ, કોઈ મીડિયાનો ટાઇકૂન, કોઈ કોર્પોરેટ કંપનીનો માલિક, આ બધા માણસો ખોટું કરે એની તપાસ કરવા વાળા એ આ જ લોકો છે. એટલે મોટા ભાગના કિસ્સાને એવું બનતું હોય છે કે ખીરની તપાસ એ બિલાડીને સોંપાતી હોય છે. તો આનો રસ્તો એ છે કે આપણી જે એજન્સીસ છે, ઈડી હોય, એ ઇન્કમ ટેક્સ હોય, એ સીબીઆઈ હોય, એ ક્રાઇમ બ્રાન્ચ હોય, એ સીઆઈડી ક્રાઇમ હોય, આની અંદર જ્યાં સુધી એક જડબે સલાક વ્યવસ્થા ઊભી ન થાય અને કેટલાક આઈએસ આઈપીએસ અધિકારીઓ, કેટલાક એમપી એમએલએ પોતે કેવું નિશ્ચય ના કરે કે મારી જોડે કરવા માટે જીવનમાં બીજા 10 કામ છે, પણ હું પત્રકારત્વમાં આવ્યો છું કે હું જાહેર જીવનમાં આવ્યો છું, ધારાસભ્ય કે સંસદ સભ્ય બન્યો છું, કે આઈએસ કે આઈપીએસ બન્યો છું, તો ચોક્કસ માણસોને ન્યાય મળે એના માટે આવ્યો છું. પૈસા કમાવાનો મારો આશય નથી. આવી ગાંઠ વાળીને કેટલાક લોકો વ્યવસ્થામાં આવે તો મને લાગે છે કે ફરક પડી શકે. બાકી
જે લોકો, હું સતત કહું છું, દારૂ જુગાર અને ડ્રગ્સમાંથી કમાનાર અધિકારીઓ, ઇલીગલ માઇનિંગ ચલાવનારા, લેન્ડ ડીલ્સ કરનારા, પોલિટિશિયન્સની ચાપલુસી કરનારા અધિકારીઓ જો આવા કેસોની તપાસ કરવાના હોય તો કુલડીમાં ગોળ ભાગવાના જ છે. એટલે વારંવાર સુધા પાંડે કે સુજાતા મજમુદાર કે નિલપ્રીત રાય કે એવા અધિકારીઓનું નામ એટલા માટે આપીએ છીએ કે એકંદરે એમની ઇમેજ ક્રેડિબલ ઓફિસર્સ તરીકેની છે, અને આમને જો તપાસ ના સોંપાય તો કશું નીકળવાનું નથી. મેં રાજ્યના એક બહુ સિનિયર મોસ્ટ આઈપીએસ ઓફિસરને એક વોટ્સઅપમાં મેસેજ કર્યો છે કે અગ્નિકાંડની તપાસ કરી રહેલા જે તપાસ ટીમના ઓફિસરો છે એમાંથી એક પીએસઆઈએ, એક પીઆઈએ, ડીસીપીએ, ડીસીપીના સાહેબે અને એક ઇન્ફોર્મરે, આ 5 લોકોએ ટોટલ 81 લાખ રૂપિયાનો જુગારની એક મેટરમાં તોડ કર્યો. આ જ લોકો અગ્નિકાંડની તપાસ ટીમની અંદર સામેલ છે. આ લોકો કઈ રીતે ન્યાય કરી શકે? રાજકોટ શહેરની સામે કે કોઈ પણ શહેરની પોલીસ સામે વ્યક્તિગત મને તો શું વાંધો હોય, પણ અત્યારે રાજકોટ શહેર જે પોલીસ કરી રહી છે, તમે રાજકોટ શહેરનું કયું પોલીસ સ્ટેશન છે જ્યાં દારૂના અડ્ડા નહીં ચાલતા હોય, જુગારના અડ્ડા નહીં ચાલતા હોય? હવે જે પોલીસ દારૂ, જુગાર અને ડ્રગ્સના પૈસામાંથી કમાય છે, એ પૈસા કલેક્ટ કરવા મોટા ભાગે પોલીસ વાળો જાય છે. એ પૈસાનું ક્યાંકથી ક્યાંક આહવાગમન થાય છે, એ પૈસા ક્યાંક ડિપોઝિટ થાય છે, ત્યાંથી ટ્રાન્સફર થાય છે, એમાંથી મૂડી રોકાણ થતું હોય છે. એટલે પોલીસ એવરી સિંગલ ડે ક્રિમિનલ ઓફેન્સમાં ઇન્વોલ્ડ છે. આપણે ત્યાં નાગરિકો, ચોર ચક્કાઓ, લૂંટારાઓ પ્રત્યેક દિવસે ગુનો કરે કે ન કરે, આપણા રાજ્યની પોલીસ એક દિવસ ખાલી નથી જતો જ્યાં ક્રિમિનલ ઓફેન્સ, ગુનાહિત કૃત્યો ના કરતી હોય. આની જોડેથી તમે શું ન્યાયની અપેક્ષા રાખો? ધારો કે એસપી જોડે હપ્તો પહોંચતો હોય તો કોન્સ્ટેબલ એની કેશ પહોંચાડવા કોન્સ્ટેબલ જતો હોય, કે હેડ કોન્સ્ટેબલ જતો હોય, કે પીએસઆઈ જતો હોય, કે પીઆઈ જતો હોય, કે એસીપી કે ડીસીપી જતો હોય. ત્યાંથી એ કેસ લઈને જવું, એ જે ટ્રાન્સફોર્મેશન છે, એ પોતે ઇલીગલ એક્ટ છે. એ પૈસા કલેક્ટ કરવા ઇલીગલ એક્ટ છે. એસપી કે ડીસીપી પૈસા જે મેળવે છે ભ્રષ્ટાચારના, કરપ્શન, એ પોતે ઇલીગલ એક્ટ છે. પછી એ ગેરકાયદેસર નાણું, એ અપ્રમાણસરની મિલકત, એ ક્યાંક રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે તો એ પણ એક ગુનાહિત કૃત્ય છે. આ બધામાં સંડોવાયેલી આખી આ સિસ્ટમમાં જેનો પૈસામાં ડોળો નથી, એવા 2-5 ડીવાયએસપી જે બચ્યા છે, એવા 2-5 જે પીઆઈ બચ્યા છે, એવા જે 2-5 આઈપીએસ બચ્યા છે, એને તપાસ સોંપો તો જ એ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. કેમ કે એ તપાસમાં એણે એના પોતાના સાથીદારોની પણ ધરપકડ કરવાનો વારો આવશે. વાત સાચી છે. પ્રશ્ન એ છે જિગ્નેશભાઈ મોટા ભાગે કે જે રાજકોટ પછી સૌથી વધારે પર્સનલી મને જે પ્રશ્ન થયો એના પછીની ઇવેન્ટ્સમાં તમે મોટા ભાગે દલિત, વંચિત, બાકીના બધા સમુદાયોનો અવાજ બન્યા છો, ઘણી બધી વાર એમનો અવાજ ઉઠાવ્યો છે, એટલે આ ખાસ પ્રશ્ન છે કે રાજકોટની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર તો મોટા ભાગના અલગ અલગ સમાજના લોકો હતા. એમાં દલિત સમાજના લોકો પણ હતા, તો એમાં ક્ષત્રિય સમાજના લોકો પણ હતા. પણ એ જ સમાંતરે એ જ દિવસોમાં જ્યારે ગોંડલનું જયરાજસિંહ જાડેજા વર્સિસ રાજુ સોલંકીનું પ્રકરણ થાય છે, તો એમાં બંને સમાજની જે એકતા દેખાઈ કે આખું ગોંડલ બંધ રહ્યું. શું કામ? તો કે ભાઈ અમારા જયરાજસિંહ કે અમારા ગણેશભાઈનું કંઈ ન થવું જોઈએ. તો સામે રાજુ સોલંકી જ્યારે એક બાઇક રેલી કાઢે છે, તો એની અંદર પણ આખો સમાજ જોડાય છે. અલગ અલગ દેશમાંથી લોકો આવે છે, નેતાઓ આવે છે. આ એકતા જ્યારે નાગરિક તરીકેની વાત આવે છે, ત્યારે કેમ એ સામૂહિક ચેતના કે એકતા નથી દેખાતી સમાજ નથી માટે? ને, આપણે ક્યાંક ને ક્યાંક પટેલ, રબારી, ઠાકોર, દલિત, આદિવાસી, ચૌધરી, કોળી આ જ બની રહ્યું છે. ભારતીય નાગરિક બનવું જ નથી, અને એના કારણે જ ગુજરાતમાં અને દેશમાં સૌથી મોટું નુકસાન થયું છે. તમારે તમારી ચેતના એ જાતિ વિશેષ પૂરતી રાખવી છે, ધર્મ વિશેષ પૂરતી રાખવી છે, કે ભારતીય નાગરિક તરીકે તમારે જીવન જીવવું છે, એનો નિર્ણય આપણે કરવાનો છે. અગ્નિકાંડના પીડિતોની હું કાસ્ટ જોવા જઉં તો એનો મતલબ એમ કે હું એક ચોક્કસ જ્ઞાતિમાં જન્મેલો વ્યક્તિ છું, નાગરિક નથી. એટલે ભારતીય નાગરિક હોવું એનું આપણે ગૌરવ લેવાનું છે, કઈ કાસ્ટમાં પેદા થયા એનું નહીં. આવી માનસિકતા, આવી ભાવના, આવી ચેતના જ્યાં સુધી પેદામાં નહીં થાય ત્યાં સુધી આપણે બધા જ્ઞાતિના કુંડાળામાં જ કેદ રહીશું. અને તમે દલિત સમાજની વાત કરી એટલે એના પરથી ખાસ એક અહીંયા નુક્તેચીની કરવા માંગુ છું. આજે સવારે જ ઉનાના પીડિત વશરામભાઈ સરવૈયાનો ફોન હતો. ઉનાકાંડની ઘટનાને 48 કલાક પૂરે બરાબર 8 વર્ષ થયા. ઉનાકાંડ જ્યારે થયો ત્યારે તત્કાલીન એ વખતના મુખ્યમંત્રી
આનંદીબેન પટેલે ઉનાના પીડિતોની મુલાકાત કરી ફરી 15 દિવસ બાદ તમારી પરિસ્થિતિ શું છે એ જાણવા માટે આવીશ એવું વચન આપેલું. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે એવું વચન આપેલું. અને એવું પણ વચન આપેલું કે તમને ખેતીની જમીન અને સરકારી નોકરી મળશે. આજે 8 વર્ષ બાદ આમાંથી કશું તો મળ્યું નહીં. અને આ બધા વચનો ગુજરાત સરકારના મેગેઝિન ગુજરાત નામના પાક્ષિકમાં છપાયેલા. મતલબ કે ઇટ ઇઝ એન ઓફિશિયલ એનાઉન્સમેન્ટ, સત્તાવાર જાહેરાત હતી. એ છતાં રાજ્યની સરકાર એ કોઈ વચનનું પાલન તો નહીં કર્યું. પણ આજે ઉનાના પીડિત વસરામ સર્વેએ ફોન કરીને મને એવી માહિતી આપી કે અમને ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે 4 સીઆરપીના 4 એસઆરપીના જવાનો અને 2 કોન્સ્ટેબલ એમ 6 લોકોનું જે રક્ષણ અમને 5 લોકોને હતું એમાંથી કોઈ જ કારણ વગર, આગોતરી જાણ કર્યા વગર, અમારા જાનમાલની શું પરિસ્થિતિ થશે એની પરવા કર્યા વગર 4 એસઆરપીના જવાનોનું પોલીસ પ્રોટેક્શન પણ હટાવી લીધું છે. હવે ઉલ્લેખનીય એ છે કે આવતા 1.5-2 મહિનામાં ઉનાકાંડનો ચુકાદો આવે એમ છે. તો શું રાજ્યની સરકારે બહુ સિસ્ટમેટિકલી આમનું મોરલ ડાઉન થાય અને ભયના ઓથાર હેઠળ જીવે અને લાસ્ટ મોમેન્ટ ઉપર ઉનાનું પરિવાર કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની ભૂમિકામાં આવે એવું એક દબાણ ઊભું કરવાના ભાગરૂપે આ કોન્સ્ટેબલો હટાવી લીધા, એવો એક મને બહુ જેન્યુઇનલી સવાલ થઈ રહ્યો છે. અને ઉનાના પીડિતોનું ત્યાં સુધી કેવું છે કે એમની ઉપર જુલમ ગુજારનાર જે આરોપીઓ છે એ એમના ઘરથી 4 થી 8 કિલોમીટરના રેડિયસમાં જ રહે છે. એવું કહેવાનો એમનો આશય હતો કે જિગ્નેશભાઈ અમે વલ્નરેબલ કન્ડિશનમાં છીએ, ગમે ત્યારે અમારી ઉપર હુમલો થઈ શકે. અને એ પૈકીના કેટલાક આરોપીઓ દારૂનો ધંધો કરે છે. એટલે હજી સુધી રાજ્યની સરકારે ઉના કાંડ કરનારા, ઉનામાં દલિત સમાજના ભાઈઓને મારનારા લોકોને યોગ્ય સબક શીખવાડ્યો તો નથી જ, પણ એમનું પોલીસ પ્રોટેક્શન પણ હટાવી લે. એટલે આ કયા પ્રકારનું વર્તન છે મને સમજાતું નથી. અને આપના માધ્યમથી કહેવા માંગુ છું, જો હવે ઉનાના પીડિતો સાથે કોઈ જાનમાલનું એમનું નુકસાન થાય તો આ જવાબદારી સંપૂર્ણપણે રાજ્યની પોલીસ અને ભારતીય જનતા પાર્ટીની સરકારની રહેશે. એટલે સોમનાથ પોલીસ કહેશે કે દારૂનું નામ લઈને અમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે. કેમ કે આજકાલ તો તમે કંઈ પણ પૂછો એટલે એવું કહે છે કે તમે ગુજરાત વિરોધી છો, તમે અમને બદનામ કરો છો. છેલ્લો પ્રશ્ન મારો કે મને યાદ છે જ્યારે તમે પોલીસ કમિશનરની કચેરીએ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા એ દિવસે સર્કિટ હાઉસમાં સાંજે પથિકાશ્રમમાં તમને એ કર્મચારીઓ પણ મળ્યા હતા જે લોકો કામ કરે છે ને એમને લઘુત્તમ વેતન નથી મળતું. એ વખતે પણ તમે કહ્યું હતું કે ફોન થાય એના પછી કોન્ટ્રાક્ટર પર દબાણ આવે ઉપરથી એટલે કોન્ટ્રાક્ટર લઘુત્તમ વેતન આપી દે છે પણ પછી એમને નોકરીમાંથી કાઢી મૂકે છે. એક્ઝેક્ટલી શું પ્રશ્ન નોકરીમાંથી કાઢી મૂકે છે? છે અને એવું સેટિંગ કરે છે કે તને 12,000 રેકોર્ડ ઉપર હું આપીશ, તારા ખાતામાં 12,200 જમા કરાવીશ. એમાંથી 4,000 કે 3,000 કે 2,500 તારું ઉપાડીને મને આપી દેવાના, જેથી રેકોર્ડ ઉપર ચિત્ર ક્લિયર અને એસ પર લો જણાય. બાકી હકીકતમાં એમાંથી 2,500-3,000 નો તોડ કરવાનો. આવો તોડ એ એક એવરેજ 15, 20, 25 કર્મચારીઓ હાઉસમાં હોય છે. એટલે હું સતત છેલ્લા 1.5 વર્ષથી લેબર કમિશનર, લેબર સેક્રેટરી અંજુ શર્માને કહીને થાકી ગયો કે ભાઈ જે પણ સર્કિટ હાઉસમાં હું રોકાઉં છું એ દરેક કર્મચારીનું પૂછું છું. મોટા ભાગના કર્મચારીઓનું લઘુત્તમ વેતન નથી મળતું, સેલરી સ્લીપ નથી મળતો, એમનું પીએફ નથી કપાતું. એમનું પીએફ કપાતું હોય તો સામેવાળા કોન્ટ્રાક્ટર કે કંપનીએ જે જમા કરાવવાનું હોય એ જમા નથી કરાવતા. એવું પણ કહું છું કે તમારો અને તમારો આઈએસ ઓફિસર તરીકે અને મારો ધારાસભ્ય તરીકેનો પગાર નિયમિત થાય છે, આ કર્મચારીઓનો પગાર પણ નિયમિત થતો નથી. એ છતાં રાજ્યની સરકાર આ બાબતે કશું જ કરવા માંગતી નથી. અને પથિકાશ્રમમાં જે અમે લઘુત્તમ વેતન લાગુ કરાવ્યું ત્યાં ગઈકાલે એવી ધમકી આપવામાં આવી છે કોન્ટ્રાક્ટર દ્વારા કે જિગ્નેશભાઈ ભલે કહેતા હોય 1 મહિના પૂરતું તમને લઘુત્તમ વેતન આપીશું, બાકી દર મહિને 10,000 લેવા હોય તો તમને કામ ઉપર રાખું, નહીતર તમને કાઢી મૂકીશ. એના પછી લાલજીભાઈ અને પાલાંબલિયા એ હરણીકાંડના પીડિતોને મળવા માટે અને તક્ષશિલાના પીડિતોને મળવા માટે વડોદરા અને સુરત રોકાયા. તો સુરતના સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન નહોતું મળતું. એ પછી અમે ત્રણેય મોરબીના સર્કિટ હાઉસમાં રોકાયા. મોરબીના સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન નહોતું મળતું. એકાદ વર્ષ પહેલા ભાવનગરમાં એક સ્લમ ડેમોલિશ થતી હતી, ત્યાં અમે લોકો ગયા હતા. તો ત્યાં એ વખતે હું ભાવનગર સર્કિટ હાઉસમાં રોકાયો તો ત્યાં પણ લઘુત્તમ વેતન નહોતું મળતું. એટલે મને આ ખબર પડે છે કે સર્કિટ હાઉસમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન નથી મળતું, સેલરી સ્લીપ નથી મળતી, તો જે જીએલઓ છે, ગવર્મેન્ટ લેબર ઓફિસર, શ્રમ અધિકારી,
કે હમ આસિસ્ટન્ટ કમિશનર ઓફ લેબર કે ડેપ્યુટી કમિશનર ઓફ લેબર આમને કેમ ખબર પડતી નથી? કેમ કે એમનો ક્યાંક ને ક્યાંક એમાં કાં તો હિસ્સો છે અથવા તો શ્રમજીવીનું શોષણ થાય એમાં એમની ભાગીદારી છે. ઓકે, થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ ફોર જોઈનિંગ અસ. અને હું આખી ચર્ચાને એ રીતે કન્ક્લુડ કરું છું કે 1 તારીખે રાહુલ ગાંધીના આવવાની ઘોષણા થઈ છે જિગ્નેશભાઈ ને લોકોએ પત્રકાર પરિષદમાં. 1 થી 15 ની હજી વચ્ચે ન્યાય યાત્રા. પણ આપને થોડી ઇન્ટરપ્ટ કરું. 1 ઓગસ્ટ હમ થી 15 ઓગસ્ટની યાત્રા રહેશે. એમાં તમામ હમ હમ પીડિત પરિવારો, અગ્નિકાંડ, હરડીકાંડ, મોરબીકાંડ આ બધા જ પીડિત પરિવારો સાથે રહેશે. હમ પદયાત્રા રહેશે અને એ દરમિયાન રાહુલજીને અમે આમંત્રણ આપવાના છીએ. એટલે એમની ઓકે જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે એ યાત્રામાં જોડાશે. ઓકે. પણ આશા રાખીએ કે રાજ્યની સરકાર અમારી યાત્રાની પૂર્વે ફરી એકવાર હમ પીડિત પરિવારોને બોલાવે અથવા એમને મળવાના બદલે લેખિતમાં બધી એનાઉન્સમેન્ટ કરી નોન હમ કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમનું ગઠન કરી દે, ફાસ્ટ ટ્રેક કોર્ટની ગેરંટી આપે અને પીડિતોનું વળતર 4 માંથી 50 લાખ કે 1 કરોડ કરે અને અમારી યાત્રા કરવી જ ના પડે, તો મને લાગે હમ છે કે સાચા અર્થમાં માનનીય ભૂપેન્દ્રભાઈ એ મૃદુ કહેવાય. ઓકે, થેન્ક યુ સો મચ જિગ્નેશભાઈ. એટલે વાત એ જ છે કે જો સરકારને એવું લાગતું હોય કે વિપક્ષ આક્રમક રાજનીતિ કરી રહ્યું છે અથવા વિપક્ષ સરકારને બદનામ કરી રહ્યું છે, તો એમની પાસે બહુ જ સારો એવો લાંબો 15 દિવસનો એટલીસ્ટ સમય છે કે તમે ઈચ્છો તો એ રાજનીતિને પણ રોકી શકો છો, તમે ઈચ્છો તો એ ગુજરાતને બદનામ થતા, કથિત રીતે બદનામ થતા પણ રોકી શકો છો. સરકારના હિસ્સામાં આ વખતે છે, દડો શું કરે છે એના પર નજર રહેશે. નમસ્કાર.